માશા એડ્યુ વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ભારતની એક ખૂબ જ ખાસ અને સફળ શિક્ષણ પ્રણાલી વિશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જવાહર નવોદય વિદ્યાલયની. તો ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો સવાલ એ છે કે શું કોઈ એવું શિક્ષણ મેળવી શકાય જે ઉચ્ચ ગુણવત્તાનું પણ હોય અને મફત પણ? અને આ સવાલ ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં આવતો જ હોય છે. તેનો જવાબ કદાચ નવોદય વિદ્યાલય યોજનામાં જ છુપાયેલો છે. આ યોજના બનાવવામાં જ આવી છે આ જરૂરિયાતને પૂરી કરવા માટે. તો ચાલો હવે જાણીએ કે આ તક ખરેખર છે શું અને કેવી રીતે નવોદય વિદ્યાલય યોજના એક અનોખી શૈક્ષણિક તક બની રહે છે. જાણો, આ કોઈ 2-4 વર્ષ જૂની વાત નથી. આ યોજનાનો પાયો તો છેક 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નંખાયો હતો અને ત્યારથી લઈને આજ સુધી આ ભારતીય શિક્ષણ જગતનો એક સુપર સક્સેસફુલ અને યુનિક પ્રયોગ સાબિત થયો છે. તો આ યોજનાનું મુખ્ય કામ શું છે? સિમ્પલ છે. ગામડાઓમાંથી સૌથી હોશિયાર, સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓને શોધી કાઢવા અને પછી તેમના પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે એ જોયા વગર જ તેમને એકદમ ઉચ્ચ ગુણવત્તાનું આધુનિક શિક્ષણ આપવું. સાચે જ આ સમાનતાનો એક જોરદાર દાખલો છે. ઠીક છે, બધું બરાબર છે, પણ સવાલ એ છે કે આ શાળાઓમાં એડમિશન મળે કેવી રીતે? ચાલો હવે એના પર આવીએ કે વિદ્યાર્થીઓ આ શાળાઓમાં એન્ટ્રી કઈ રીતે લઈ શકે છે. અહીં એન્ટ્રી માટે એક જ રસ્તો છે અને ફક્ત એક જ. કોઈ ભલામણ નહીં, કોઈ બીજો શોર્ટકટ નહીં. એડમિશન મળશે તો માત્ર અને માત્ર યોગ્યતાના આધારે. અને એ માટે પાસ કરવી પડશે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ, એટલે કે JNVST. તો આ પરીક્ષા હોય છે કેવી? જો ટોટલ 2 કલાકનો સમય મળે. એમાં પૂછાય છે 80 પ્રશ્નો અને એ બધા ઓબ્જેક્ટિવ ટાઈપ, એટલે કે મલ્ટિપલ ચોઇસ. આ 80 પ્રશ્નોના કુલ ગુણ હોય છે 100. એટલે તૈયારી કરવા માટે એકદમ ક્લિયર કટ ફોર્મેટ છે. અને હા, આ કોઈ નાની સૂની પરીક્ષા નથી. આ પરીક્ષા લે છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, એટલે કે CBSE. આનાથી એ વાત પાક્કી થઈ જાય છે કે આખી પ્રોસેસ એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળી અને જરા પણ ભેદભાવ વગરની, એટલે કે નિષ્પક્ષ હોય છે. ચાલો માની લઈએ કે એડમિશન મળી ગયું, પણ પછી શું? હવે એન્ટ્રન્સ એક્ઝામની વાત છોડીને જોઈએ કે નવોદય સ્કૂલની અંદર વિદ્યાર્થીઓની લાઈફ અને ભણતર કેવું હોય છે. અહીં જે સુવિધાઓ મળે છે ને એ ખરેખર અદ્ભુત છે. વિચારો, રહેવાનું અને જમવાનું, સ્કૂલ યુનિફોર્મ, બધા જ પાઠ્યપુસ્તકો અને પેન પેન્સિલ જેવી તમામ જરૂરી સ્ટેશનરી, આ બધું જ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે. પણ એક મિનિટ, અહીં એક આંકડો દેખાય છે, દર મહિને 600 રૂપિયા. હવે મનમાં સવાલ થાય કે જો બધું જ ફ્રી હોય તો પછી આ 600 રૂપિયા શેના? આનો જવાબ બહુ સિમ્પલ છે. આ એક નાની વિકાસ નિધિ ફી છે અને એ પણ ફક્ત ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ છે. પણ એમાં પણ એક મોટો અપવાદ છે. બધી જ છોકરીઓ, SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ અને જેમના પરિવાર BPL કાર્ડ ધરાવતા હોય એમના માટે આ ફી સંપૂર્ણપણે માફ છે. એટલે કે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે બધું જ ફ્રી છે. અહીંનું વાતાવરણ પણ એકદમ અલગ છે. આ કો-એડ રેસિડેન્શિયલ સ્કૂલ્સ છે, એટલે કે છોકરા-છોકરીઓ સાથે ભણે છે અને ત્યાં જ રહે છે. ધોરણ 6 થી લઈને 12 સુધીનું શિક્ષણ અહીં જ મળે છે. અને હા, અહીં 3 ભાષાઓ શીખવવામાં આવે છે: પ્રાદેશિક ભાષા, હિન્દી અને અંગ્રેજી. આનાથી રાષ્ટ્રીય એકતાને ખૂબ પ્રોત્સાહન મળે છે. હવે એક ખૂબ જ મહત્વના મુદ્દા પર આવીએ: એલિજિબિલિટી, એટલે કે કોણ અરજી કરી શકે છે. આ શાળાઓમાં રિઝર્વેશન અને યોગ્યતાના નિયમો શું છે એ સમજવું બહુ જરૂરી છે. સૌથી પહેલાં તો એ જુઓ કે આ યોજનાનું ફોકસ ક્યાં છે. કુલ સીટમાંથી પૂરી 75% સીટ ગામડાના વિદ્યાર્થીઓ માટે રિઝર્વડ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ગ્રામીણ પ્રતિભાઓને આગળ લાવવા પર કેટલો ભાર મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, છોકરીઓના શિક્ષણને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેટલી પણ ટોટલ સીટ હોય એવાથી ઓછામાં ઓછી ત્રીજા ભાગની, એટલે કે 1/3 સીટ છોકરીઓ માટે અનામત રાખવામાં આવે છે. આ સિવાય પણ રિઝર્વેશન છે. SC/ST કેટેગરી માટે જિલ્લાની વસ્તીના આધારે સીટ રિઝર્વ થાય છે. OBC માટે સેન્ટ્રલ લિસ્ટ મુજબ 27% અનામત છે અને દિવ્યાંગ બાળકો માટે કુલ સીટના 3% અનામત રાખવામાં આવે છે. આમ સમાજના દરેક વર્ગને તક આપવાનો પ્રયત્ન થયો છે. તો અરજી કરવા માટે શું જરૂરી છે? બહુ સીધા અને સરળ નિયમો છે. પહેલું,
ઉમેદવાર જે જિલ્લાની નવોદય વિદ્યાલયમાં અરજી કરે છે ત્યાંનો જ રહેવાસી હોવો જોઈએ. બીજું, તેણે ધોરણ 3, 4 અને 5 કોઈ માન્યતા પ્રાપ્ત શાળામાંથી પાસ કરેલું હોવું જોઈએ. અને ત્રીજું, તેની ઉંમર જે નક્કી કરેલી છે એ પ્રમાણે હોવી જ જોઈએ. અને અહીં આવે છે સૌથી અગત્યનો પોઈન્ટ. એક વાત બરાબર યાદ રાખવા જેવી છે. આ પરીક્ષા આપવાની તક જીવનમાં ફક્ત અને ફક્ત એક જ વાર મળે છે. કોઈ પણ સ્ટુડન્ટ બીજી વાર JNVST એક્ઝામ આપી શકતો નથી. એટલે જ આ એક ચાન્સ ખૂબ જ કિંમતી છે. તો આ તો થઈ વિદ્યાર્થીની વાત. પણ ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીને આ આખી યોજના પાછળનો જે મોટો વિચાર છે, જે વિઝન છે, એને સમજીએ. આ યોજનાનો હેતુ ફક્ત સારું શિક્ષણ આપવા પૂરતો મર્યાદિત નથી. એનાથી પણ કંઈક મોટું છે. એનું સાચું વિઝન છે રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવી. કેવી રીતે? દેશના ખૂણે-ખૂણામાંથી વિદ્યાર્થીઓને એક છત નીચે લાવીને સાથે રહેવા અને ભણવાનો મોકો આપીને. અને અંતે એક સવાલ જે વિચારવા પર મજબૂર કરી દે. શું આ નવોદય વિદ્યાલય યોજના જે પ્રતિભાને પૈસાના અભાવે દબાઈ જવા નથી દેતી, એ જ શૈક્ષણિક સમાનતાનું સાચું ભવિષ્ય છે? શું આ જે રસ્તો છે જેની આપણા દેશને જરૂર છે? આના પર વિચારવું રહ્યું.